વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત એની અંદર આપણે જ્યારે ઓફલાઈન અભ્યાસ કરતા ત્યારે ચેપ્ટર નંબર 8 એટલે કે રાશિઓની તુલના એની થોડીક આપણે માહિતી મેળવી ગયા છે અને સ્વાધ્યાય 8.1 પણ પૂરું છે અને 8.2 માં તમે અડધું પૂરું થઈ ગયું છે। પણ એની પહેલા આપણે કેવી કેવી માહિતી મેળવી છે થોડીક ચર્ચા કરી લઈએ। રાશિઓની તુલના એટલે સરખામણી કરવી, આવું આપણે કંઈક શીખેલા છે। એક પેનની કિંમત આટલી છે, એક પેનની કિંમત 5 તો 5 પેનની કિંમત કેટલી? તો 25 થાય। ક્રોસ ગુણાકાર કરીને ચોકડી ગુણાકાર કરીને આપણે બધાની કિંમત મેળવેલી છે। અથવા આપણને નથી આપ્યા તો અપૂર્ણાંકને ટકામાં, ટકાનું અપૂર્ણાંકમાં, દશાંશને ટકામાં, ટકાને દશાંશમાં, આવી બધી આપણે માહિતી આગળ મેળવી લીધી છે। બરાબર? તો હવે જે આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 8.2 ની પ્રશ્ન નંબર 5 સુધી તમે કમ્પ્લીટ જોઈ ગયા છો। બરાબર? બંને ક્લાસની અંદર આપણે રેડી છે। હવે પ્રશ્ન નંબર 6 થી જો કોઈને બાકી રહી ગયું હોય તો પ્રશ્ન નંબર 6 થી ફરી શરૂઆત કરીએ છીએ। બરાબર? તો ધ્યાનથી જોજો અને સમજજો। પ્રશ્ન નંબર 6 પહેલા તો સ્વાધ્યાય જે આપ્યું છે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય આપ્યું કયું છે? તો સ્વાધ્યાય 8.2 એનો પ્રશ્ન નંબર આપણે જોયો કેટલાનો? તો કે છઠ્ઠો પ્રશ્ન પર આપણે પહોંચ્યા છે। બરાબર? ચલો પ્રશ્ન નંબર 6 ની સૂચના શું કહે છે? સૂચનાઓ વિદ્યાર્થી મિત્રો મૌખિક વાંચું છું અને ડાયરેક્ટ તમારે સમજાવું છું। જો ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો, પહેલા તો ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમારે લખવાનું છે। અને એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે એ જો ઈ આપ્યો છે તમને 25%। બરાબર? તો હવે તમારે તો પેલા એ જોવાનું છે કે એ બરાબર જો તમને 25% આવતો એને તો પેલા તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે તમને ખબર છે કે કોઈ પણ રકમ આપેલી હોય એના છેદમાં એની પૂરેપૂરી રકમ હોય। 25% છે પણ કુલ 100% માંથી તમારે ગણતરી કરવાની હોય તો દશાંશમાં ફેરવવા માટે તમે પેલા શું કરશો? તો કે 25 ના છેદમાં 100। જો દશાંશમાં ફેરવવું હોય તો આ રીતે લખી શકો 0.25 કારણ કે છેદમાં 100 છે તો એક અને બે રકમ ખસવાની તો આપણે બે રકમ જમણી બાજુ ડાબી બાજુ ખસ્યા। બરાબર? એટલે 0.25 આપણે મળ્યા। પણ હવે આપણે અતિ સંક્ષિપ્ત એ જ અપૂર્ણાંક અતિ સંક્ષિપ્તમાં તો અહીંયા જે 25 ના છેદમાં 100 જે તમને વિદ્યાર્થીઓ આપેલા છે એના ભાગાકાર તમને કરતા આવડવું જોઈએ। તો લખી શકાય 25 એકા 25 અને 25 ગુણ્યા 4 કરો એટલે 25 ચોક 100 થાય। એમાં જુઓ તો આ 25 25 બે ગયા વધ્યા કેટલા? તો કે 1 ના છેદમાં 4 આપણને કીધું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। આપણે પહેલા તો સંખ્યાને દશાંશમાં ફેરવું, દશાંશમાંથી અપૂર્ણાંક, અપૂર્ણાંકમાંથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં, આટલું આપણી પાસે માંગ્યું છે। બરાબર? હવે જો તો એના જેવો પાછો p બી તમને શું કીધું છે? તો બી માં તમને કીધેલું છે 150%। પછી એમાંની પાછું સી આપેલું છે તો સી ઉપર લખું છું 20%। ઈ પતે નીચે પાછું ડી લખી નાખું છું, તમને ખ્યાલ આવી જાય 5%। ચલો હવે આપણે આગળની વાત કરીએ। 150% આપેલા છે તો મેં તમને કીધું ટકા કુલ 100 વડે આપણે ભાગવાના હોય। બરાબર? દશાંશમાં ફેરવવા માટે છેદમાં કેટલા મૂકીશું? પહેલા તો કે 150 ના છેદમાં 100 કેટલા મૂકીશું? 100। તો જો તો હવે તમને ખબર પડી જાય કે આ મીંડો તમે ઉપર નીચે કાઢી શકો તો છેદમાં મૂકી શકો 1.5 દશાંશમાં ફેરવું। હવે આને પાછું આપણે ફેરવવું છે તો આના ચિહ્ન મૂકી દઈએ કે 15 ના છેદમાં 10 છે
બેના ભાગ પડે તો કે 5 તરી 15 થાય અને 5 દુ 10 થાય તો 5 5 ગયા વૈધા કેટલા તો કે 3/2 એ આપણો જવાબ સમજાશે હવે એના જેવો પાછો ઉપર આવ્યો છે તમને સી કેટલા છે 20% છે બરાબર 20% તમને આપ્યો તો 20% બરાબર તમે લખી શકો છો 20/100 લખી શકો ચલો મીંડું ક્યુબ વૈધા કેટલા તો કે 0.2 લખી શકો હવે આપણે એને પાછો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે તો અહીંયા તમે લખશો કેટલા તો કે 2/10 લખી શકો 2 એકા 2 અને 2 પંચાને 10 2 ક્યાં વૈધા કેટલા 1/5 એ આપણો જવાબ એકદમ સાવ સહેલા દાખલા છે પણ થોડુંક તમારે ગુણાકાર કરતા આવડવું પડે કઈ સંખ્યા તમે લેશો તો બેમાં ગુણાકાર સરખો થશે એવું તમને આવડવું પડે તો જ તમને આવડશે નહીંતર આવડશે ચલો એના પછી 5% છે તો 5%/100 લખી શકાય ભાગ ઉડાડતા હવે આવડવું પડે આના જો તમે દશાંશમાં ફેરવો તો આવી નથી જાય 0.05 પાછું આપણે અપૂર્ણાંકમાં લઈ લઈએ 5/100 બેના ભાગ ઉડાડી દો તો એવી કઈ સંખ્યા છે કે જે 5 ના ઘડિયાની અંદર 100 આવતા હોય ને 5 આવતા હોય તો 5 નો ઘડિયો છે નો આવડે તો પહેલે જ જોવાનું 5 ની લાઈન નો ખાલી ઘડિયા જોવાનું 1 પંચું 5 2 પંચા 10 3 પંચું 15 4 પંચા 20 5 પંચા 25 એ રીતના આગળ 19 પંચા 95 અને 20 પંચા ને 100 થાય તો 5 ના ઘડિયામાં આવે 1 પંચું 5 અને 20 પંચા ને 100 5 5 ગયા વૈધા કેટલા 1/20 જો તો એ આપણો જવાબ સમજાશે હવે પેલો બીજો ત્રીજો અને ચોથો જો હવે આની જેવા તમને જો દાખલા આપવામાં આવે તો તમને દરેકને આવડે તો આપણે જ્યારે હોમવર્ક આપશું ત્યારે એની અંદર હશે બરાબર જો નો સમજાય તો વિડિયો પાછો ફરી ચાલુ કરી તમે પાછો જોઈ શકો અને લખી શકો બરાબર તો ચલો એના પછીનો પાછો બીજો પ્રશ્ન નંબર 6 પૂરો પ્રશ્ન નંબર 7 પ્રશ્નની અંદર આપણને મસ્ત મજાની રકમ આપેલી છે જો રકમ હું લખતો નથી રકમ તમારા બધા પાસે છે એટલે પાઠ્ય પુસ્તક તમારી સાથે હાથમાં રાખવાનું છે બરાબર તો જો તમને વિદ્યાર્થી મિત્રો એમાં આપેલું છે કે એક શહેરમાં 30% સ્ત્રી અને 40% પુરુષ છે તો પેલા લખી નાખો કે સ્ત્રી કેટલી છે અને પુરુષ કેટલા છે બરાબર તો લખું છું કે સ્ત્રી બરાબર 30% અને પુરુષ બરાબર 40% છે તો બાકીના બાળકો છે તો બાળકોના ટકા કેટલા આપણે બાળકોના ટકા શોધવાના છે તો સીધું તમે ગુણાકાર કરી શકો તો લખી શકો કે બાળકો બરાબર કેટલા ટકા બરાબર તો હવે બાળકોની જો ટકાવારી આપણે શોધવી હોય તો તમને ખબર છે કે કુલ 100% એક શહેરમાં વસ્તી છે એમાંથી 30% અને 40% બે બાદ કરી નાખો 30 + 40 ટોટલ 70 થયા તો 70% છે એ 100% માંથી બાદ કરી લઈએ તો આપણને કેટલા મળે 30 મળે પણ આપણે ગણતરી કરી લખવાનું છે બરાબર તો બાળકોની સંખ્યા બરાબર બાળકોની સંખ્યા એટલે કે આપણે લખવાની છે ટકાવારીમાં શેમાં લખવાની છે ટકાવારી ટકામાં ખાલી લખવું ટકા બરાબર તો પહેલા તો કુલ સંખ્યા એમાંથી કુલ સંખ્યામાંથી તમે કોને બાદ કરશો તો સ્ત્રી અને પુરુષને તો લખી શકાય કે સ્ત્રી વત્તા પુરુષ આ બેને આપણે બાદ કરવાના શું કરવાના છે બાદ કરવાના છે પણ કોનામાંથી તો કે કુલ સંખ્યા કેટલી તો કુલ સંખ્યા આપણી પાસે છે 100% કેટલા છે 100% એમાંથી બાદ કરવાના છે સ્ત્રી તો કે સ્ત્રીના છે 30% વત્તા પુરુષના છે 40% આ બે આપણે બાદ કરવાનું છે શું કરવાનું છે બાદ કરવાનું છે તો બીજું જોઈએ હવે પાછું
કુલ જો 100% છે 100% માઈનસ 30 + 40 કરો એટલે 70% થાય જો તો 100 માંથી 70 બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો વધે આપણા કેટલા 20%. તો લખી શકાય કે બાળકોની સંખ્યા બરાબર 30% છે. 30% જોવો તો એટલે આપણને ખબર પડી ગઈ બરાબર. બાળકોની સંખ્યા કેટલી છે 30% છે. જો સાવ સહેલો પ્રશ્ન છે, તમને બધાને આવડે એવો પ્રશ્ન છે બરાબર. હવે એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. જો પ્રશ્ન નંબર 8. આજના પ્રશ્નની અંદર આપણને શું કીધું છે તો કે એક મતદાન ક્ષેત્રની અંદર 15000 મતદાર છે. કેટલા છે 15000 મતદાર. તો ઉપરથી લખતો જાઉં છું 15000 શું છે મતદાર છે. અને એમ કીધું કે જેમાં 60% એ મતદાન કર્યું, મતદાન કરે 60% છે. તો આપણને એટલી ખબર પડે કે જો 100% મતદાન કર્યું હોય તો 100% મતદાન કર્યું છે, 100% વસ્તી છે, એક ગામની અંદર 15000 મતદાર છે, એમાંથી મતદાન કરેલ કેટલા છે 60%. તો આપણો પ્રશ્ન આપણને શું પૂછે છે જુઓ. પહેલા પ્રશ્ન પૂછ્યો કે જેમાં 60% મતદાન કર્યું છે તો મતદાન ન કરનારની ટકાવારી. તો સીધું લખી શકો કે મતદાન ન કરનાર ની ટકાવારી બરાબર. તો કુલ 100% છે, એમાંથી 60% એ મતદાન કરેલું છે. તો 100% માંથી 60% તમે કાઢી નાખો તો વધે કેટલા 40% એ મતદાન કર્યું નથી. આવું થાય. હવે બીજું એના પછીનો પ્રશ્ન આપણે એમ પૂછ્યો કે તો તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું, કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. આપણે મતદારની સંખ્યા શોધવાની છે. તો આપણે આગળ જોઈ ગયા શું જોઈ ગયા મતદાનની સંખ્યા શોધવી છે. તો કેટલા લોકોએ મતદાન નથી કર્યું. તો આપણને 15000 માંથી 60% મતદાન કર્યું. બાબતની સંખ્યા શોધવાની કીધી નથી. તો આપણે શોધવાનું શું કીધું છે? આપણને શોધવાનું એટલું જ કીધું છે કે મતદાન ન કર્યું હોય તેની સંખ્યા કરી તો લખી શકાય મતદાન ન કરનારની સંખ્યા કેટલી છે. તો આપણને બધાને ખબર છે કે 15000 માંથી કેટલાય મતદાન નથી કર્યું. તેથી લખી શકો તેથી 15000 ના કેટલા ટકાએ તો કે 40% એ નથી કર્યું. પણ એની સંખ્યા શોધવી છે. તો એની સંખ્યા તો આપણે લખી શકો કે 15000 ગુણ્યા 40 છેદમાં કુલ ટકા. આપણને બધાને ખબર છે. આપણે આગળ પ્રશ્ન પહેલો અને બીજો બે આવી ગયા છે. પહેલો અને બીજો પ્રશ્ન. તો એના આધારે જ તમારે આ ગણતરી કરવાની છે. જો તો છેદમાં કેટલા આવશે 100 આવશે. ચલો આ એક મીંડું ગયું, આ બીજું ગયું, આ એક આ બે મીંડા આપણે કાઢી વધ્યા કેટલા તો કે અહીંયા આપણી માટે વધે છે 150 ગુણ્યા 40. તો બધાને ગુણાકાર આવડવો જરૂરી છે. જો ગુણાકાર નહીં આવડે તો નહીં આવે. 15 એકરનો જો ઘડિયો આવડતો હોય તો તમારી માટે સાવ સહેલું છે બરાબર. તો કે 15 ચોક કેટલા થાય 60 થાય. પણ એક મિનિટ અહીંયા છે ને એક મિનિટ અહીંયા છે, બે મિનિટ મૂકી દો તો 6000 વ્યક્તિએ મતદાન કર્યું નથી. થાય કેટલા વ્યક્તિએ તો કે 6000 વ્યક્તિએ મતદાન કરેલું નથી. હવે ફરી પાછું એકવાર ફરીથી ચેક કરી લઈએ આ દાખલાને વ્યવસ્થિત. તો ચાલો
આમાં ખબર પડી પ્રશ્ન નંબર 6 ની અંદર શું તમને કહેવા માંગે છે બરાબર આપણે ફરી પાછું એક ચેક કરવાનું છે એની અંદર કે જે વસ્તુ તમારે જે સમજવાની છે બરાબર તો જો આપણને એમ કીધું આ તો તમને ખબર પડી પ્રશ્ન નંબર 7 કે સ્ત્રી 30% છે પુરુષ 40% છે તો બાળકોની ટકાવારી કેટલી છે બાળકોની સંખ્યા છે ને ટકામાં આપણે શોધવાના છે બરાબર તો એની માટે શું કરું કે બાળકોની સંખ્યા પણ શેમાં ટકામાં આપેલ છે તો લખી શકાય કે કુલ સંખ્યા માઈનસ સ્ત્રી વત્તા પુરુષ એટલે કે કુલ ટકામાંથી સ્ત્રી અને પુરુષને બંનેને તમે બાદ કરી નાખો એટલે તમને બાળકોની ટકાવારી મળી જાય તો આપણે જોયું 100% માંથી 30% વત્તા 40% એટલે કુલ કેટલા થયા 70% થયા તો 70% છે એ 100% માંથી બાદ કરીને આપણને જવાબ કેટલો મળ્યો કે જવાબ આપણને મળ્યો 30% જેવો મળ્યો એ 30% કોના છે તો કે બાળકોની સંખ્યા કેટલી હોય તો પ્રશ્નાર્થની જગ્યાએ આપણે મૂકી શકીએ કેટલા 30% રેડી એના પછીનો પ્રશ્ન નંબર તમે 8 જોયો કે એક શહેરમાં કુલ કેટલા ઓલા છે તો કે એક શહેરની અંદર કુલ તમને આપેલા છે એક શહેરની અંદર કુલ તમને 15000 મતદાર આપેલા છે તો એ જે મતદાર તમને આપ્યા છે એમાંથી 60% એ મતદાન કરેલું છે તો મતદાન ન કરનાર લોકોની ટકાવારી પહેલા શોધો તો જો 15000 લોકોએ મતદાન કર્યું હોય તો 100% મતદાન કરેલું છે પણ અહીંયા 15000 કરેલું નથી ખાલી 60% લોકોએ જ મતદાન કરેલું છે પણ આપણને એવું પૂછ્યું કે મતદાન નથી કરેલું એવા લોકોની ટકાવારી શોધવાની તો 100% માંથી તમે જો 60% બાદ કરી લ્યો તો તમને જે મતદાનની સંખ્યા છે મતદાન ન કરનારની સંખ્યા કેટલી તમને મળશે તો કે મતદાન ન કરનારની સંખ્યા તમને મળશે 40 મળે જોડો હાય હવે બીજું આપણને મતદાનની 40% ઈ ટકાવારી મળી છે પણ એ 40% જે છે એમાં સંખ્યા કેટલી છે સંખ્યા શોધવા માટે તમે શું કરશો તો કે સીધું કે 15000 ના 40% જ્યારે તમે કરો ત્યારે તમને સંખ્યા મળી જાય તો 15 ગુણ્યા 40 છેદમાં 100 બે મીંડા ગયા 15 150 ગુણ્યા 40 હોય તો મીઠા 150 ગુણ્યા 40 બીજું કે 6000 વ્યક્તિએ મતદાન કર્યું નથી તો 6000 વ્યક્તિ જો મતદાન નથી કરેલું તો એની માટે આપણે કોઈ શું કરવાનું જવાબ છે આપણે કઈ જ કરવાનું નથી જવાબ પર ચલો મળી ગયો કે 6000 વ્યક્તિએ મતદાન કરેલું નથી જોડો છે રેડી ચલો એના પછીનો દાખલો વિડિયો સ્ટોપ કરીને પહેલા તમે બધા દાખલા લખી નાખો પછી આગળનો દાખલાની આપણે શરૂઆત કરીએ ચલો તમે વિડિયો સ્ટોપ કરીને લખી નાખ્યું હશે તો ફરી પાછા આપણે આગળની તરફ જોઈએ ચલો દાખલા નંબર 9 તમે બધા રકમ લખતા થાઓ ત્યાં હું બોર્ડ ક્લિયર કરી નાખું चलो जो प्रश्न नंबर 8 આપણે પૂરા થયા પ્રશ્ન નંબર 9 ની વાત કરીએ મિતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે કેટલા રૂપિયા તો કે રૂપિયા બચાવે એટલે કે બચત કરે છે જો તે તેના
10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો જુઓ તો એના પગારના 10% છે. એના પગારના 10% એટલે તો કે પગારના 10% બરાબર કેટલા છે? 4000 રૂપિયા છે. તો તેનો પગાર શોધવાનો કીધો છે આપણને. જુઓ તો શું કે તો તેનો પગાર કેટલો હશે? ફરીથી મિતા તેના પગારના રૂપિયા 4000 બચાવે છે. જો આ 4000 છે એના પગારના 10% જ છે તો એનો કુલ પગાર કેટલો હશે? આવો પ્રશ્ન છે. તો સીધું લખી શકો તમે રૂપિયા 4000 બચાવે છે તો પગારના 10% બરાબર 4000 છે. તો પગાર આપણને ખબર છે? નથી ખબર. તો સીધું લખી શકાય કે ધારો કે મિતાનો પગાર બરાબર x રૂપિયા છે. કેટલા છે? x રૂપિયા. તો સીધું લખી શકાય કે x ના રૂપિયા x ના 10% બરાબર 4000 થાય. હવે આપણને બધાને ખબર છે કેવી રીતે ગણતરી કરવાની. તો જો અહીંયા મૂકી શકો. તેથી આ x ગુણ્યા 10 પણ કુલ ટકાવારી તમે છેદમાં લખો છો ગુણ્યા 100 બરાબર રૂપિયા 4000. આવું આપણને આપેલું છે. આપણે કિંમત કોની શોધવાની? તો કે કુલ પગાર, કુલ રૂપિયા. ધારો કે મિતાનો પગાર આપણને x, તો x બરાબર શોધવા પડશે પહેલા તો x બરાબર શોધવા છે તો એના માટે આપણે શું લખશું? x ના 10% બરાબર 4000 રૂપિયા છે તો x ગુણ્યા 10 છેદમાં 100. ચલો હવે પેલા કઈ સંધિ કરવું? શું કરવાનું? સાવ સિમ્પલ છે. આ જે રકમ છે એને સીધે સીધો કઈ પર લઈ જઈશું? અહીંયા મૂકી. ક્યાં? આ ભાગાકારમાં છે, ગુણાકારમાં થઈ જાય. તેથી x બરાબર 4000 ગુણ્યા 100 છેદમાં આ ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ ગયા. પણ જો અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. એટલે મેં x છૂટા કરી નાખ્યા અને છેદમાં મૂકી દીધા 10. જો તો આ મીંડું બે ગયું. બધા કેટલા? 4000 ગુણ્યા 10. તો તમે x બરાબર જવાબ કેટલો મળશે? તો x બરાબર જવાબ મળશે 40000. કેટલા મળશે? તો લખી શકાય કે મિતાનો કુલ પગાર કેટલો છે? 40000 છે. અથવા તો હશે, આપણને હશે પ્રશ્ન તો હશે 40000. જો તો ફરી પાછો આખ્યા તમને એમ કીધું કે મિતા તેના પગારના 4000 રૂપિયા બચત કરે છે. 4000 રૂપિયા બચત કરે છે તો જે 4000 બચત કરે છે એના પગારના 10% છે. કેટલા ટકા છે? 10% જ છે. બરાબર 10% છે. તો આપણને એમ કીધું કે તો એનો કુલ પગાર કેટલો હશે? તો આપણે શું લખ્યું? રૂપિયા 4000 બચાવ તો પગારના 10% બરાબર 4000 રૂપિયા થયા. તો 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 4000 છેદમાં 10. સીધું લખવું હોય તો લખી શકો. બીજી રીતે પેલી રાશિ મૂકીને કરવું હોય તો અંદર લખી શકો તમે. અહીંયા ટકા લખું છું અને અહીંયા લખું છું પગાર. ઓકે, જો 10% એ 4000 રૂપિયા હોય તો 100% એ કેટલા થાય? લખી શકો. તેથી એનો નીચે 100 ગુણ્યા 4000 છેદમાં 10 જૂનો બિંદુ કે બરાબર 40000 જવાબ મળે. જો તો સીધું. પણ આપણને ધારે શું કામ આપણે લખ્યું? કારણ કે આપણે સંખ્યા આપણને ખબર નથી. તો ઉપર એ લખી શકાય કે કુલ પગાર માટે આટલું લખો એટલે તમને ખ્યાલ પડી જાય કે આ જે જવાબ છે એ કયો છે? આ જવાબ છે એ આપણો આખો જવાબ તમને મળી જાય. બરાબર. પણ આપણે અત્યારે કયો દાખલો તમે બધા લખશો? આ દાખલો લખવાનો છે. બરાબર. ચલો લખતા જાઓ. લખી નાખો. વિડિયો સ્ટોપ કરી નાખો અને તમે બધા લખવા માંડો. ચલો સ્ટોપ કરીને તમે લખી નાખ્યું હશે. હવે જોઈએ આગળનો દાખલા નંબર 10.
દાખલા નંબર 10 જોઈએ. ચલો ચલો દાખલા નંબર 10 માં શું કહે છે કે એક લોકલ ક્રિકેટ ટીમ સિઝનમાં 20 મેચ રમે છે. કેટલી? 20 મેચ. તો લખી શકાય મેચોની કુલ સંખ્યા કેટલી છે? તો લખી શકાય મેચની કુલ સંખ્યા બરાબર કેટલી છે? 20. હવે એમ કે છે તેમાંથી 25% મેચ જીતે છે. કેટલી? 25%. કે 25% મેચ જીત્યા. તો કેટલી મેચ જીત્યા હશે? તો કેટલી મેચ જીત્યા હશે? તો આપણે મેચની સંખ્યા શોધવાની છે. બરાબર? તો જો આપણને દરેકને ખબર પડી જાય કે કેટલી મેચ છે કુલ, તો 20 છે. આપણે કુલ આ સંખ્યા કેટલી લીધી? આપણે કુલ સંખ્યા આપણને ખબર તો કુલ બરાબર કેટલા લીધા હતા? 1 લીધા હતા. આમાં આપણને કુલ આપેલા છે. કેટલા આપ્યા છે? 20. તો સીધું લખી શકો કે 20 ના કેટલા ટકા મેચ જીતે છે? 25% છે. તો બરાબર કેટલી મેચ જીતા હશે? એવું થાય તો સીધું લખી શકો કે 20 ગુણ્યા 25 છેદમાં 100. તો જાય જો તો અહીંયા બધાના ભાગ ઉડાડતા આવડવા પડે. સીધો ભાગ આવડે 25 એકાનો ઘડિયો તો 25 એકા સાથે તો આવી નથી. 25 ચોક 100 અને અહીંયા 4 પંચા 20 બરાબર 5 મેચ જીત્યા હશે. થાય અથવા તો બીજી રીતે ભાગ ઉડાડવામાં તો આવી રીતે ભાગ ઉડાડી શકો. અથવા 20 ગુણ્યા 25 છેદમાં 100 છે. 20 એકાનો ઘડિયો બધા આવડે તો કે 20 પંચા 100 અને 5 5 25 થાય. બરાબર જવાબ કેટલો મળે? જો તો સેમ જ જવાબ મળે. બે રીતે તમે ભાગ ઉડાડી શકો. બરાબર? હજી રીતે ભાગ નથી ઉડાડવો તો આવી રીતે ભાગ ઉડાડી શકો. જો 20 ગુણ્યા 25 છેદમાં 100 તો કેટલા? આ મીંડો મીંડો ગયું. પછી અહીંયા 2 પંચા 10 અને 5 દુ 10 તો પચો પચો 25 તો એ 5 જવાબ તમને મળે. કોઈ પણ એક દાખલો આપણે લખવાનો છે. બધા દાખલા લખવાની જરૂર છે નહીં. બરાબર? જો તો ફરી પાછું આખો દાખલો ફરીથી જોઈ જાઓ. મેચની કુલ સંખ્યા 20 છે. બરાબર? 20 કુલ સંખ્યા હોય તો શું યાદ રાખવાનું કે જો મેચની કુલ સંખ્યા બરાબર 20 છે તો 25% મેચ જીતા છે. કેટલી ટકા? 20 માંથી 25% જો મેચ જીતા હોય તો કેટલી મેચ જીતા? આપણને મેચ જીતવાની ટકાવારી ખાલી આપેલી છે. બાકી આપણને કંઈ આપ્યું નથી. જો આપણને કંઈ નથી આપેલું તો આપણે એની માટે મેળવવું પડશે. તો જોયું કે 20 ના 25% બરાબર કેટલી મેચ જીત્યા હોય લખવું લખી શકાય. પ્રશ્ન 25% બરાબર કેટલી મેચ જીત્યા? હાલ બરાબર? તો કેટલી મેચ જીત્યા હોય તો લખાય 20 ગુણ્યા 25 છેદમાં 100. 25 ગુણ્યા 4 કરો એટલે 100 મળે અને 4 ગુણ્યા 5 કરો એટલે 20 મળે. 4 પંચા ને 20 એટલે 20 4 બે ગયા. બધા કેટલા? તો કે 5 મેચ જીતા હશે. જોઈ કમ્પ્લીટ. અહીંયા વિદ્યાર્થીઓ આપણું સ્વાધ્યાય 8.2 છે એ આખું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર? હવે 8.2 જે આખું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે જે આપણે સ્વાધ્યાય આગળનું જોવું છે કયું સ્વાધ્યાય? તો સ્વાધ્યાય 8.3 ની વાત કરવાની છે. બરાબર? તો જો આપણે 3 ની વાત જ્યારે કરવી છે ત્યારે આપણને અલગ અલગ પોઈન્ટમાં જવાબ મળશે. ગુણોત્તર અને પ્રમાણનો ઉપયોગ ખાસ તમારે અહીંયા થવાનો છે. પણ એની પહેલા આપણે ફરી પાછી એકવાર ચર્ચા કરી લઈએ. જો આજે 8.2 જેવા દાખલા છે. મેં 6 થી દાખલા કરાવ્યા. 6 ના કેટલા કરાવ્યા? 4. પછી 7મું 8મું 9મું અને 10મું લેક્ચરની અંદર આપણે ટોટલ 5 દાખલા થયા છે. કુલ પ્રશ્નોની વાત છે. કુલ 5 પ્રશ્નો થયા. સાથે સાથે આપણે સ્વાધ્યાય પૂરું 8.2
અને હવે જે કે આપણે આગળ જોવાનું છે આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.